શું તમે ક્યારેય વિચાર્યું છે કે રોજ જે પાણી તમે પીતા હો એ જ તમારા ઘરની સમૃદ્ધિ સાથે જોડાયેલું હોઈ શકે? જો પાણી તત્વ નબળું હોય તો પૈસા પણ અટવાઈ જાય છે. આજે જાણશો પાણીના મટકામાં કઈ એક વસ્તુ નાખવી અને ક્યારે નાખવી. મિત્રો, ધ્યાનથી સાંભળજો, કારણ કે અહીં મોટાભાગના લોકો એક નાની પરંતુ ગંભીર ભૂલ કરે છે. તેઓ ફક્ત વસ્તુ સાંભળે છે અને બસ એને રાખી દે છે. પરંતુ શાસ્ત્ર મુજબ દરેક વસ્તુમાં એક તત્વ શક્તિ હોય છે, અને જો એ શક્તિને યોગ્ય રીતે સક્રિય ન કરવામાં આવે તો પરિણામ શૂન્ય મળે છે. પાણી, દરવાજો, ઘડિયાળ આ બધું માત્ર સામાન નથી. આ ઊર્જાના પ્રવાહના કેન્દ્રો છે, અને જ્યાં ઊર્જા અટકે છે ત્યાં ધન પણ અટકે છે. એટલે ઉપાય જાણવો પૂરતો નથી, એ પાછળનો સિદ્ધાંત સમજવો જરૂરી છે. કારણ કે આજે જે હું તમને બતાવવા જઈ રહ્યો છું તે ફક્ત વસ્તુ રાખવાનો ઉપાય નથી, પરંતુ ધન પ્રવાહને દિશા આપવાનો નિયમ છે. તો હવે સવાલ એ નથી કે નસીબ સાથ આપે છે કે નહીં. સવાલ એ છે કે આપણે ઘરના પ્રવાહને સાચી દિશા આપી રહ્યા છીએ કે નહીં. ચાલો હવે સીધા ઉપાય પર આવીએ અને જાણી લઈએ પાણીના મટકામાં એવી કઈ એક વસ્તુ મૂકવામાં આવે છે જેને ધન ગતિ સક્રિય કરવાનો પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, હવે ઉપાયની શરૂઆત કરીએ એ પહેલા જો તમે પણ ભોલેનાથ પર વિશ્વાસ કરો તો વિડીયો લાઈક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. હવે ધ્યાનથી સાંભળજો. આ ઉપાય માટે તમને ખૂબ જ સામાન્ય પરંતુ પવિત્ર માનવામાં આવતી બે વસ્તુ જોઈએ. ઘરનો સ્વચ્છ પાણીનો મટકો અને એક તાજું અખંડ તુલસીનું પાન. બસ એટલું જ. અહીં કોઈ વિશેષ સામગ્રી, વિશાળ વિધિ અથવા ખર્ચ કરવાની જરૂર નથી, પરંતુ વસ્તુ જેટલી સરળ છે તેની પસંદગી અને શુદ્ધતા એટલી જ મહત્વની છે. તુલસીનું પાન લીલું, સંપૂર્ણ અને તૂટેલું ન હોવું જોઈએ. પીળું, સુકાયું અથવા દબાયેલું પાન ઉપયોગમાં ન લેવું. શક્ય હોય તો સવારના સમયે તુલસીના છોડમાંથી શ્રદ્ધાપૂર્વક એક પાન લો. જો ઘરે તુલસીનો છોડ ન હોય તો બજારમાંથી લાવી શકાય, પરંતુ પાન સ્વચ્છ અને તાજું હોવું જરૂરી છે. હવે વાત મટકાની. જે મટકામાંથી તમે અને તમારા પરિવારના સભ્યો રોજ પાણી પીતા હો એ જ મટકો ઉપયોગમાં લેવો, કારણ કે લોકમાન્યતા મુજબ ઘરના દૈનિક જીવનનો પ્રવાહ એ જ પાણી સાથે જોડાયેલ માનવામાં આવે છે. મટકો ગંદો, તિરાડ પડેલો અથવા લાંબા સમયથી ધોયો ન હોય એવો ન હોવો જોઈએ. જો જરૂરી હોય તો ઉપાય શરૂ કરતા પહેલા મટકો અંદરથી અને બહારથી સારી રીતે સાફ કરો. આ ઉપાયનો આધાર પ્રતીક પર છે. તુલસી શુદ્ધતા, સકારાત્મકતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે પાણી ગતિ, જીવનશક્તિ અને પ્રવાહનું પ્રતીક છે. આ બંનેને સાથે જોડવાનો અર્થ છે ઘરના પ્રવાહમાં શુદ્ધતા ઉમેરવાનો સંકેત. અહીં સૌથી મહત્વનું તત્વ છે ભાવ અને ધ્યાન. પાન લેતી વખતે ઉતાવળ ન કરવી, હાથ સ્વચ્છ હોવા જોઈએ અને મનમાં શાંતિ રાખવી. ઘણા લોકો ફક્ત કઈ વસ્તુ નાખવી પર ધ્યાન આપે છે, પરંતુ ઉપાયનો મૂળ અર્થ છે સ્વચ્છતા, નિયમિતતા અને સંકલ્પ. તેથી શરૂઆતમાં ધ્યાન એ વાત પર રાખવું કે જે વસ્તુ તમે ઉપયોગમાં લો છો તે પવિત્ર ભાવથી અને સ્વચ્છ રીતે તૈયાર કરવામાં આવી હોય. હવે આપણે જાણીશું કે આ તુલસીના પાનને પાણીમાં યોગ્ય રીતે કેવી રીતે સ્થાપિત કરવું અને કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે. સવારનો સમય વધુ અનુકૂળ ગણાય છે, ખાસ કરીને જ્યારે ઘરમાં શાંતિ હોય. સૌપ્રથમ મટકો તાજા પાણીથી ભરેલો હોવો જોઈએ. પછી તુલસીનું પાન બંને હાથમાં લઈ થોડા ક્ષણ માટે શાંતિથી ઊભા રહો. અહીં કોઈ લાંબી પ્રાર્થના જરૂરી નથી, પરંતુ મનમાં સ્પષ્ટ ભાવ હોવો જોઈએ કે ઘરમાં શુદ્ધતા, સ્થિરતા અને સકારાત્મકતા વધે. ત્યારબાદ જમણા હાથથી પાન ધીમેથી પાણીમાં મૂકવું. પાણી છલકાય નહીં અને પાન તૂટે નહીં, આ બાબત પ્રતિકાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે નિયમની વાત. પાણી રોજ બદલવું આવશ્યક છે. તુલસીનું પાન પણ રોજ નવું મૂકવું. જૂનું પાન કચરામાં ન ફેંકવું, પરંતુ કોઈ છોડ કે માટીમાં મૂકી દેવું. મટકો લાંબા સમય સુધી ખાલી ન રાખવો, કારણ કે ખાલીપણું અટકેલા પ્રવાહનું પ્રતીક ગણાય છે. ઉપાય કરતી વખતે ઘરમાં ભારે ઝઘડો, તણાવપૂર્ણ વાતાવરણ અથવા નકારાત્મક ચર્ચા ટાળવી. લોકમાન્યતા મુજબ પાણી આસપાસની ભાવનાઓ ઝડપથી ગ્રહણ કરે છે, તેથી શાંતિપૂર્ણ વાતાવરણ વધુ અનુકૂળ માનવામાં આવે છે. આ પ્રક્રિયા સતત 7 અથવા 11 દિવસ સુધી કરવી. દિવસો વચ્ચે વિરામ ન આપવો. નિયમિતતા અહીં સૌથી મોટું તત્વ છે. ઘણા લોકો ઉત્સાહમાં શરૂઆત કરે છે, પરંતુ 2-3 દિવસ પછી ભૂલી જાય છે અને પછી કહે છે કે કોઈ ફેરફાર અનુભવાયો નહીં.
ઉપાયમાં સતતતા અને સંકલ્પ જ તેને અર્થપૂર્ણ બનાવે છે. આ પ્રક્રિયાનો હેતુ ચમત્કાર સર્જવાનો નથી, પરંતુ ઘરના દૈનિક જીવન પ્રવાહમાં શુદ્ધતા અને ધ્યાન લાવવાનો છે. મિત્રો, હવે સમજવું જરૂરી છે કે આ પ્રક્રિયા પાછળનો અર્થ શું છે, કારણ કે ઉપાય માત્ર ક્રિયા નથી, તે પ્રતીક છે. લોક પરંપરામાં તુલસી શુદ્ધતા, શાંતિ અને સકારાત્મક કંપનનું પ્રતીક ગણાય છે, જ્યારે પાણી જીવન શક્તિ અને પ્રવાહનું પ્રતીક છે. જ્યારે તુલસીનું પાન પાણીમાં સ્થાપિત કરવામાં આવે છે, ત્યારે તેનો અર્થ એ થાય છે કે જીવન પ્રવાહમાં શુદ્ધતા અને સંતુલન ઉમેરવાનો સંકલ્પ કરવામાં આવે છે. ઘરમાં ઘણીવાર અવ્યવસ્થા, તણાવ, આર્થિક દબાણ અથવા મનની અસ્થિરતા સર્જાય છે. આવા સમયમાં માણસ બહાર ઉપાય શોધે છે, પરંતુ ક્યારેક ઘરના દૈનિક તત્વોમાં ધ્યાન અને સંકલ્પ લાવવાથી પણ મનમાં હળવાશ આવે છે. પાણી રોજ બદલવાનો નિયમ માત્ર સ્વચ્છતા માટે નથી, પરંતુ પ્રતિકાત્મક રીતે નવો દિવસ, નવો પ્રવાહ દર્શાવે છે. જૂનું પાન છોડ પાસે મૂકવું એ પણ એક સંકેત છે કે જે નકારાત્મકતા દૂર થઈ છે તે કુદરતમાં વિલીન થઈ જાય. અહીંથી ઉપાયનું મર્મ સમજાય છે. ચમત્કારિક પરિણામની અપેક્ષા કરતા પહેલા ઘરના વાતાવરણમાં સકારાત્મક ભાવનાનો સંચાર કરવો. જો ઉપાય દરમિયાન મનમાં શાંતિ વધે, ઘરમાં વાતચીત હળવી થાય અથવા રોજિંદા જીવનમાં વ્યવસ્થિતતા વધે, તો તેને પ્રતિકાત્મક સંતુલન માનવામાં આવે છે. હવે આ ઉપાયનો સૌથી મહત્વની વાત જરૂરી છે, કારણ કે કોઈ પણ પ્રક્રિયા ત્યારે પૂર્ણ ગણાય જ્યારે તેને યોગ્ય રીતે સમાપ્ત કરવામાં આવે. 7 અથવા 11 દિવસ સુધી નિયમિત રીતે તુલસીનું પાન પાણીમાં સ્થાપિત કર્યા પછી અંતિમ દિવસે એક ખાસ ધ્યાન રાખવું. તે દિવસે મટકો સંપૂર્ણ ખાલી કરો, અંદરથી સારી રીતે ધોઈ લો અને થોડો સમય ખાલી જ રહેવા દો, પરંતુ લાંબા સમય સુધી નહીં. ત્યારબાદ ફરી તાજું પાણી ભરો, પરંતુ તે દિવસે તુલસીનું પાન ન મૂકવું. આ પ્રતિકાત્મક રીતે દર્શાવે છે કે શુદ્ધિકરણ અને સંકલ્પની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે પ્રવાહ સ્વાભાવિક રીતે ચાલે. અંતિમ દિવસે શાંતિથી 20-30 સેકન્ડ મટકાની સામે ઊભા રહી મનમાં સંકલ્પ લો કે મારા ઘરમાં સ્થિરતા, સંતુલન અને સકારાત્મકતા સતત જળવાઈ રહે. આ પ્રક્રિયાને ઘણા લોકો અવગણે છે, પરંતુ પૂર્ણતા વિના ઉપાય અધૂરો માનવામાં આવે છે. હવે આગળનું સૌથી મહત્વનું તત્વ છે સતતતા. ઉપાય પૂરો થયા પછી પણ મટકો સ્વચ્છ રાખવો, પાણી નિયમિત બદલવું અને આસપાસ ગંદકી ન રહેવા દેવી. મટકો ક્યારેય લાંબા સમય સુધી ખાલી ન રહે, કારણ કે ખાલીપણું પ્રતિકાત્મક રીતે અટકેલા પ્રવાહનું સૂચક ગણાય છે. જો ઘરમાં ફરી ભારપણું અનુભવાય તો થોડા દિવસ બાદ પ્રક્રિયા ફરી કરી શકાય, પરંતુ રોજિંદા આદત તરીકે નહીં. ઉપાયને અંધશ્રદ્ધા તરીકે નહીં, પરંતુ ધ્યાન અને વ્યવસ્થિતતાની પ્રક્રિયા તરીકે જુઓ. ઘણીવાર માણસ જ્યારે ઘરના દૈનિક તત્વોમાં ધ્યાન આપે છે, ત્યારે મનમાં સ્પષ્ટતા અને શાંતિ વધે છે, અને આ જ આંતરિક સંતુલન બહારની પરિસ્થિતિઓ પર પણ સકારાત્મક અસર કરે છે. ઉપાયનો સાર છે સ્વચ્છતા, નિયમિતતા અને સકારાત્મક સંકલ્પ. જ્યારે આ 3 તત્વ એક સાથે આવે ત્યારે ઘરનું વાતાવરણ ધીમે ધીમે હળવું અને વ્યવસ્થિત બનતું જાય છે. મિત્રો, ચાલો હવે જાણીએ પાણીના મટકામાં એવી કઈ બીજી વસ્તુ ઉમેરાય છે જેને પરંપરાગત રીતે ઘરના સંતુલન સાથે જોડવામાં આવે છે. હવે વાત મહત્વની છે. આ ઉપાય શરૂ કરવા પહેલા સૌથી પહેલા પ્રથમ જરૂરી વસ્તુ છે ઘરમાં રોજિંદા ઉપયોગમાં લેવાતો પાણીનો મટકો. મટકો માટીનો હોય તો ઉત્તમ ગણાય છે, કારણ કે માટીને પરંપરાગત રીતે સ્થિરતા અને શોષણ શક્તિ સાથે જોડવામાં આવે છે. પરંતુ સ્ટીલ અથવા તાંબાનું મટકો પણ ઉપયોગમાં લઈ શકાય છે. શરત માત્ર એટલી કે તે સ્વચ્છ અને અખંડિત હોવો જોઈએ. બીજી જરૂરી વસ્તુ છે તાજું, પીવા યોગ્ય પાણી. પાણી અહીં માત્ર પીવાના ઉપયોગ માટે નથી, તે પ્રવાહ, ગતિ અને જીવનના સંકેત રૂપે માનવામાં આવે છે. એટલે જૂનું કે બાસી પાણી ઉપયોગમાં લેવું યોગ્ય ગણાતું નથી. ત્રીજી વસ્તુ છે એક નાનો માટીનો અથવા પિત્તળનો દીવો. દીવો તૂટેલો, કાળો પડેલો કે અશુદ્ધ ન હોવો જોઈએ. ચોથી વસ્તુ શુદ્ધ ઘી, શક્ય હોય તો ગાયનું ઘી, કારણ કે પરંપરામાં ઘીને તેજ અને સ્પષ્ટતા સાથે જોડવામાં આવે છે. પાંચમી વસ્તુ એક નાનું સ્વચ્છ થાળું કે સ્ટેન્ડ, જેમાં દીવો રાખી શકાય અને જે મટકાની જમણી બાજુ સ્થિર રીતે મુકાઈ શકે. ઉપાય શરૂ કરતા પહેલા મટકું સંપૂર્ણ ખાલી કરી અંદરથી સારી રીતે ધોઈ લેવું જરૂરી છે. જો મટકામાં લાંબા સમયથી પાણી ભરાતું હોય તો થોડું મીઠું પાણીથી તેને ધોઈ પછી ફરી સાદા પાણીથી સ્વચ્છ કરવું યોગ્ય માનવામાં આવે છે, કારણ કે મીઠું પ્રતિકાત્મક રીતે જમાવટ દૂર કરવાનો સંકેત આપે છે. ત્યારબાદ મટકું તાજા પાણીથી ભરવું અને તેને ઘરના સ્વચ્છ, શાંત અને ગેરઅવ્યવસ્થિત ખૂણે મૂકવું. મટકું બાથરૂમ, જૂતાના સ્ટેન્ડ અથવા ગંદકીવાળી જગ્યાની પાસે ન હોવું જોઈએ.
મટકાની આસપાસ જગ્યા એવી રાખવી કે દીવાની રોશની સીધી પાણી પર પડી શકે. આ સમગ્ર તૈયારી ફક્ત સામગ્રી ગોઠવવાની પ્રક્રિયા નથી. આ એક માનસિક અને પ્રતિકાત્મક તૈયારી છે, જેમાં ઘરમાં ગતિ અને સ્પષ્ટતા માટે માળખું બનાવવામાં આવે છે. અહીં સૌથી મહત્ત્વની અદૃશ્ય વસ્તુ છે સંકલ્પ. ઉપાય શરૂ કરતા પહેલાં 2 મિનિટ શાંતિથી બેસી મન સ્થિર કરવું અને અંદરથી સ્વીકારવું કે આ પ્રક્રિયા ગભરાટ કે ઉતાવળથી નહીં, પરંતુ નિયમ અને ધ્યાનથી કરવી છે. જ્યારે સામગ્રી સ્વચ્છ હોય, સ્થાન યોગ્ય હોય અને મન સ્થિર હોય, ત્યારે જ આ ઉપાયની શરૂઆત પૂર્ણ ગણાય છે. જ્યારે જરૂરી વસ્તુઓ તૈયાર થઈ જાય અને મટકો યોગ્ય રીતે સ્થાપિત થઈ જાય, ત્યારે આ ઉપાયનો મુખ્ય ભાગ શરૂ થાય છે, દીવો પ્રગટાવવાની ક્રિયા. આ પ્રક્રિયા સાંજે સૂર્યાસ્ત પછી કરવી વધુ અનુકૂળ માનવામાં આવે છે, કારણ કે દિવસ અને રાતની વચ્ચેનો સમય પરિવર્તનનો સમય ગણાય છે અને પરિવર્તન જ ગતિની શરૂઆત છે. દીવો મટકાની જમણી બાજુ રાખવો, સીધો આગળ કે ડાબી બાજુ નહીં. દીવો એવી રીતે મૂકવો કે તેની રોશની સીધી પાણી પર પડે, પરંતુ મટકાને અડકતો ન હોય. દીવો પ્રગટાવતા પહેલાં એક ક્ષણ માટે આંખો બંધ કરી ઊંડો શ્વાસ લેવો અને મનમાં ઘબરાટ, તણાવ કે શંકાને શાંત કરવાનો પ્રયત્ન કરવો. કોઈ જટિલ મંત્ર બોલવાની ફરજ નથી. માત્ર એક સરળ સંકલ્પ પૂરતો છે. ઘરમાં જે અટક્યું છે તે હળવે હળવે ગતિ પામે. આ વાક્ય બોલવું હોય તો ધીમા અવાજે બોલી શકાય અથવા ફક્ત મનમાં દોહરાવી શકાય. દીવો ઓછામાં ઓછા 7 થી 11 મિનિટ સુધી બળવો જોઈએ. આ સમય દરમિયાન મોબાઈલનો ઉપયોગ, ઉગ્ર ચર્ચા કે ગભરાટ ટાળવો. શક્ય હોય તો શાંતિથી બેસી પાણી પર પડતી રોશનીને થોડા ક્ષણો જોવું. આ ક્રિયા સતત 7 દિવસ સુધી કરવી જરૂરી માનવામાં આવે છે. જો કોઈ દિવસ રહી જાય તો ફરીથી પ્રથમ દિવસથી શરૂઆત કરવી વધુ યોગ્ય ગણાય છે, કારણ કે નિયમિતતા ઉપાયની મજબૂતી છે. દીવો બળી જાય પછી તેને સ્વાભાવિક રીતે બુઝાવા દેવો. ફૂંક મારીને બુઝાવવું ટાળવું. બીજા દિવસે ફરી એ જ સમયે પ્રક્રિયા દોહરાવવી. આ ઉપાયનો સાર ફક્ત દીવો પ્રગટાવવો નથી, પરંતુ એક લય બનાવવી છે. દરરોજ એક જ સમયે પાણી અને પ્રકાશને જોડીને ઘરમાં ધ્યાન અને સ્થિરતા લાવવી. જ્યારે આ લય બને છે ત્યારે ઘણીવાર મનની ગતિ બદલાય છે અને માન્યતા મુજબ મન બદલાય ત્યારે પરિસ્થિતિઓ પણ ધીમે ધીમે બદલાવ તરફ આગળ વધે છે. જ્યારે દીવો પ્રગટાવવાની ક્રિયા શરૂ થાય છે અને તે સતત 7 દિવસ સુધી ચાલે છે, ત્યારે ઘણા લોકો ઉપાય કરે છે, પરંતુ મધ્યમાં જ ઉતાવળથી પરિણામ શોધવા લાગે છે. અહીં એ ભૂલ ટાળવી જરૂરી છે. આ 7 દિવસ દરમિયાન મટકાનું પાણી રોજ બદલવું નહીં, પરંતુ તે સ્વચ્છ અને ઉપયોગમાં લેવાતું રહે તેવું જાળવવું. જો પાણી બાસી થઈ જાય તો જરૂર મુજબ બદલી શકાય, પરંતુ બદલતી વખતે ફરીથી શાંતિપૂર્વક જ કરવો. મટકાની આસપાસ ગંદકી, જૂતાનો ઢગલો અથવા અવ્યવસ્થા ન હોવી જોઈએ. આ સમય દરમિયાન નકારાત્મક શબ્દો અને સતત ફરિયાદો ટાળવાનો પ્રયત્ન કરવો. પહેલા 2 દિવસ કદાચ કંઈ ખાસ અનુભવ ન થાય, પરંતુ ત્રીજા કે ચોથા દિવસે ઘણીવાર વ્યક્તિ અનુભવે છે કે મન થોડું શાંત લાગે છે, કારણ કે દરરોજ એક જ ક્રિયા પુનરાવર્તિત કરવાથી મગજમાં નિયમિતતા અને નિયંત્રણની ભાવના ઊભી થાય છે. 5મા દિવસ પછી ઘણીવાર ઘરના સભ્યો વચ્ચે વાતચીતમાં નરમાઈ અનુભવાય છે. આ ઉપાયનો હેતુ તરત પૈસા વધારવાનો દાવો કરવો નથી, પરંતુ અટકેલા ભાવ, ભાર અને ગભરાટને હળવો કરવો છે. 7મા દિવસે દીવો પ્રગટાવી અંતમાં પાણી સામે થોડું કૃતજ્ઞતા વ્યક્ત કરવી. જે મળ્યું છે તે માટે આભાર. આ શબ્દો ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. આ 7 દિવસ દરમિયાન જો મનમાં શંકા આવે તો પણ ક્રિયા બંધ ન કરવી, કારણ કે નિયમિતતા ઉપાયની સાચી શક્તિ છે. મિત્રો, 7 દિવસ પૂર્ણ થયા પછી ઘણીવાર લોકો તરત પરિણામ શોધવા લાગે છે, પરંતુ આ ઉપાયનો સાચો અર્થ સમજવો જરૂરી છે. અહીં કોઈ અચાનક ચમત્કારની અપેક્ષા રાખવાની નથી. અહીં દિશા બદલાય છે. 7મા દિવસે દીવો પ્રગટાવી અંતમાં એક ક્ષણ માટે પાણી સામે શાંતિથી બેસો અને અંદરથી સ્વીકારો કે તમે ઘરમાં ગતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ સ્વીકાર જ ઉપાયની પૂર્ણતા છે. ત્યારબાદ મટકાનું થોડું પાણી હાથમાં લઈ આંખો બંધ કરીને ધીમે જમીન પર અર્પણ કરો અથવા કોઈ વૃક્ષની જડમાં રેડો. આ પ્રતીક છે કે સ્થિરતા હવે વહેવા લાગી છે. બાકીનું પાણી સામાન્ય ઉપયોગમાં લઈ શકાય. હવે મહત્વની વાત, ઉપાય પૂર્ણ થયા પછી મટકાને અવ્યવસ્થિત ખૂણે ન મૂકો.
જે જગ્યા તમે 7 દિવસ સુધી સક્રિય રાખી તેને અચાનક અવગણશો નહીં. અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર દીવો ફરી પ્રગટાવો. આ સતત લય જાળવવાનો સંકેત છે. ઘણીવાર લોકો અનુભવ કરે છે કે આ 7 દિવસ દરમિયાન ઘરના વાતાવરણમાં નરમાઈ આવી હોય છે. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જરૂર લખજો તમે કયા દિવસથી આ ઉપાય શરૂ કરશો. અને આવી જ સરળ, સમજાય તેવી અને ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.